ભાઈ દિલીપ કા ગોરી શું કહેવાનું છે તમારે? બોલો. અમારે કશું કહેવાનું નથી. વધારેમાં વધારે શેર અને શું કહેવાય સબસ્ક્રાઈબર વધારો, જેટલું થતું વિધિ થાય છે કરી નાખજો. હા, એમાં તેલ નાખો. આજે બાપુના આશ્રમની અંદર તાવો ચાલી રહ્યો છે. મોટા ભાઈ તાવો છે 300 માણસનો. ભાઈ ભક્તો બધા ઉમટ્યા છે અને હું અત્યારે સલાડ બનાવવા માટે જઈ રહ્યો છું. કેનો સલાડ બનાવો છો? કાચા પપૈયાનો. હા, આગળ આપણે બતાવી રેસીપી. તમે પછી આવજો ફોનમાં કઈ બોલો. હા, હું બનાવે બધા કયો? કાચા પપૈયાનો સંભારો બને છે. હા, હવે આ બધાને સંભારો ખવડાવવાનો છે આપણે. હા જો તો ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું ફરીવાર એક અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો બધાને સવારમાં જય માતાજી ને ભાઈ સવારમાં નાહી ધોઈને થઈ જશે એવી કમ્પ્લેટ નાસ્તો પાણી કરીને ભાઈ અમારે કાજલ થાય છે અહીંયા તૈયાર. જો ભાઈ બાયુને પાછા મેકઅપ કરવા જોવે ને. જો તો ભાઈ થાય છે તૈયાર ને ભાઈ અમારે તમને આગલા વ્લોગમાં કીધું એમ કે જવાનું છે અમારે ભાણિયાની પેક ઉતારવાની છે એવી કંઈક માનતા છે ત્યાં. તો અમારે ત્યાં જવાનું છે બેને. તો ભાઈ અમે મસ્ત મજાના તૈયાર થઈ જઈએ એટલે બે અહીંયાથી નીકળીએ. તો ભાઈ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ભાઈ ચેનલમાં નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઇક કરતા રહેજો અને વિડીયોને આગળ શેર કરતા રહેજો. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો હવે અમે નીકળીએ. માતાજીનું નામ લઈ લો. બાપુ સીતારામ કે બાપુ સીતારામ કે તો એને કહેવું એટલે લાટ છે એમ જોતો ખરો ભાઈ ઘણાય છે જબલું લઈ જા ફેમિલી અમે છે ને ભાઈ ત્યાંથી આવી ગયા ભાઈ બેનના ઘરેથી અહીંયા ગંગાદેવીએ માનપુર ભાઈ શામળા બાપાના દર્શન કરવા. જો અમે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો ભાઈ. શામળા બાપુ ગંગાદેવી નામ છે. ગંગાદેવી બેનના ગામમાં જ છે. જો અહીંયાની જગ્યા કેવી મસ્ત છે ભાઈ. કોણ કોણ આવી ગયેલું છે જરી કમેન્ટ કરી નાખજો. આમ જો બહુ મસ્ત શાંત વાતાવરણ છે. શાંત એકદમ વાતાવરણ છે. ઝાડવા છે. દેખવા જેવું છે. તમે હડમતિયા જાવ તો તમે શામળા બાપાના દર્શન કર્યા દેશે. એ જ બાપાની અહીંયા જગ્યા છે. જો તો ભાઈ છે ને અમે અહીંયા બધી આંટો મારીને પછી આમ ઓલી બાજુ તમને બતાવીએ. જો ગાર્ડન ને એવું છે ને થોડું, તો કુંડ ને એવું છે ને ત્યાં એ બાજુ આવી દર્શન કરી લેવી પહેલાં. જો અહીંયા છે મુનિ બાપુની સમાધિ. તો ભાઈ જો અમે અહીંયા દર્શન કરીને કુંડે આંટો મારવા આવી ગયા ભાઈ. જો મસ્ત મજાનો કુંડ. અમે નાના હતા ને ભાઈ મેળો કરવા છે ને અમારા બપ્પાને અહીંયા લઈને વહી આવતા અમને ગંગાદેરીએ ભાઈ. જો આવો કુંડ છે ને આમાં રાખડીને એવું અમે પધરાવતા ભાઈ. નાના હતા ને અહીંયા લઈને વહી આવતા અમને. આ તો પહેલી વાર આવી છે કા? હું તો પહેલી વાર તાવું ને તો સાહેબ જોઈ પહેલી વાર. કુંડ મસ્ત છે. કેવું મસ્ત પાણી પીર્યું છે આમ જો અહીંયા જગ્યા
પવન મસ્ત મસ્ત ઠંડો આવે છે ને ભાઈ જો કેવી મસ્ત વાતાવરણ બહુ મસ્ત છે. મસ્ત મજાની જગ્યા છે ને વાતાવરણ છે એકદમ શાંત અહીંયાનું. હા, વાતાવરણ જો ચકલાનો અવાજ કેવો આવે. શાંત મજા આવે. વાતાવરણ છે. તો કાંઈ નહીં હાલો અમે છે ને હવે અહીંથી દર્શન કરીને પછી જઈએ ઘર બાજુ ને અહીંયા પાછું આપણે તાવામાં જવાનું છે. કા? તો ભાઈ તાવો છે હા તો આપણે. અમે છે ને હવે ઘર બાજુ નીકળી લાલા ચાવડા અને પાર્થુભાઈ દાદો પૂરી બનાવે છે. હા આ કનુભાઈ તેમ કાંઈક બોલો આ જીગાન બ્લોગમાં. આ કનુભાઈ તેમ કાંઈક બોલો આ જીગાન બ્લોગમાં. આજે બાપુના આશ્રમની અંદર તાવો ચાલી રહ્યો છે. મોટા પાયે તાવો છે, 300 માણસનો. ભાઈ ભક્તો ભાવિ ભક્તો બધા ઉમટ્યા છે અને હું અત્યારે સલાડ બનાવવા માટે જઈ રહ્યો છું. કેનો સલાડ બનાવો છો? કાચા પપૈયાનો. હા આગળ આપણે બતાવી રેસીપી. તો આ પપૈયા કાસા કાચા પપૈયાનો સલાડ બનાવી રહ્યા છે. ધીરુદા તમે કંઈક કહો આમાં. આમાં તો મારે તો એ આ બાજુ જો આવો તમે પછી આવજો ફોનમાં કંઈક બોલો. હા આ શું બનાવે બધા કહો. કાચા પપૈયાનો સંભારો બને છે. હા હવે આ બધાને સંભારો ખવડાવવાનો છે આપણે. હા હા જો કનુભાઈ સંભારો બનાવે છે. હા કનુભાઈ સંભારો બનાવી. કનુભાઈ આપણે સંભારો બનાવે છે. ભગવતી ખમણવાળા. ભગવતી ખમણ સરકડિયા સોન. હા અમારા જગાભાઈ જમોર. હા, એના ઘરના પપૈયા છે તાજે તાજા હો. જો આ કનુભાઈ. કનુભાઈમાં હું નાખ્યું પાછા બોલતા રહેજો. જો મીઠું, મરચું, મસ્ત હળદર અને ધાણા જીરું. હા હા, બે. શાક મસાલો અમારી પાસે હતો નહીં. હા થઈ ગયું તૈયાર. ભેજામાં કઈ નાખો ને. હમ? અલગ જેની આશ્રમમાં કે અમે આજે તાવો રાખ્યો છે. માતાજીના પધરામણી છે બધી. હાલો ભાઈ દિલીપ કા ગોરી શું કહેવાનું છે તમારે બોલો. અમારે કશું કહેવાનું નથી. વધારેમાં વધારે શેર અને શું કહેવાય સબસ્ક્રાઈબર વધારો જેટલું થતું હોય વિધિ થાય છે કરી નાખજો. હા એમાં તેલ નાખો તેલ નાખો. તો ભાઈ તાવામાંથી વરસાદી લઈને આપણે આવી ગયા ઘરે ને ભાઈ અહીંયા જો ભાઈ હું બેસી ગયો છું લેપટોપમાં ફોટા મેરેજના કોપી કરવા. તો ભાઈ ઘરે આવી ગયો ને ભાઈ પરસાદી લઈ આવ્યો મસ્ત મજાની. ને ભાઈ આજનો વ્લોગ કેવો લાગ્યો તમને એ કહેજો. આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી કેમ કે પછી બહુ લાંબો થઈ જાય. તો ભાઈ અત્યારે હું જાઉં છું કથામાં એટલે અહીંથી વ્લોગ પૂરો કરીને જાઉં છું. તો ભાઈ વિડીયો કેવો લાગ્યો જરી કમેન્ટ કરીને કહી દેજો. ને કાલે આપણે જવાનું છે પાછું બહાર. તો મળીએ એક નવા વ્લોગ સાથે. કાલે પાછો નવો વ્લોગ મજા આવશે તમને. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય માં મોગલ. તો બધાને બાય બાય.